નંદાસણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપી ભરતસિંહ વિક્રમસિંહ વાઘેલાને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। મહેસાણા ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સફેદ ટી શર્ટ કાળા જીન્સમાં સજ્જ આરોપીને ડોક્ટર હાઉસ પાસે ઊભો હતો ત્યારે જ પેરોલ ફરલો સ્કોડની ટીમે તેને કોર્ડન કરી દબોચી લીધો। કાયદાના હાથ લાંબા હોય છે તે મહેસાણા પોલીસે ફરી સાબિત કરી બતાવ્યું। મહેસાણામાં વરઘોડામાં થયેલી બોલાચાલીમાં લોહીની હોડી ખેલાઈ ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો। ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। વધુ 2 આરોપીની ધરપકડ। મહેસાણા શહેરમાં સામાન્ય બોલાચાલી એક એવું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તેનો એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે। ગત 28 જાન્યુઆરીએ થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 23 વર્ષીય યુવક રાકેશજી વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે હવે કેસની હત્યાની કલમ ઉમેરી અદાવત રાખી। તે જ રાત્રે 10 વાગ્યે જ્યારે મુકેશજી ઠાકોર અને રાકેશજી વાઘેલા સહિતના મિત્રો ઓટો રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇન્દિરાનગર પોલીસે 60 જેટલા શખ્સોએ હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો। હુમલાખોરોએ ધારિયા છરી, તલવાર જેવા જીવલેણ હથિયારોથી રાકેશજીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। શહેરના વિસનગર રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા સંજીવભાઈ શ્રીવાસ્તવના પુત્રને વિશ્વની પ્રતિષ્ઠિત સાઉદી અરામકો કંપનીમાં નોકરી આપવાના બહાને દિલ્હીના એક શખ્સે 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે। ઠગાઈ કરનાર શખ્સ પોતે ONGCનો નિવૃત્ત અધિકારી હોવાનું સામે આવ્યું છે। બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક ભારણ ઘટાડવા માટે એક બંધારણ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે। સમાજમાં ઘર કરી ગયેલા મોંઘા રિવાજો, દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ પર લગામ કસવા માટે 25થી વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને સમાજ બહાર મૂકવા માટે ₹51,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ચીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલાક કરી છે। ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં બાતમીના આધારે ફૂડ વિભાગે દરોડો પાડી અંદાજે 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે। માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ જથ્થો બજારમાં પહોંચે પહેલા તંત્રએ સીઝ કરી નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। મહેસાણા જિલ્લા વડનગર તાલુકાના સબલપુર ગામની સીમમાં મધ્યરાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે જેમાં સામાન્ય કારણોસર ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીના માથાના ભાગે હથોડીના જીવલેણ ઘા ઝીકી નિર્મમ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે। વડનગર પોલીસે પુત્રની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ઊંઝા APMC દ્વારા તાજેતરમાં વેપારીઓ માટે એક વિશેષ માહિતી માર્ગદર્શન સેમિનાર 2026નું આયોજન કરવામાં આવ્યું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા વેપારીઓના વિકાસ અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે કટિબદ્ધ છે જેના ભાગરૂપે આ સેમિનાર યોજાયો હતો। ઊંઝા નજીક આવેલા ઉનાવા ગંજ બજાર કપાસની દૈનિક 4 થી 5 ગાડી આવક નોંધાઈ રહી છે જેમાં કપાસનો ઊંચો ભાવ મળે 1597 જોવા મળ્યો છે જ્યારે સરેરાશ ભાવ 1500 સુધીનો રહ્યો છે। માર્કેટ યાર્ડ અહેવાલ મુજબ કપાસનો નીચો ભાવ 1211 નોંધાયો। ઉનાવા ગંજ બજારના સમગ્ર મહેસાણા જિલ્લામાંથી કપાસની આવકો આવી રહી છે। કપાસની વર્તમાન સિઝન માર્ચ મહિનાના અંત સુધી ચાલશે। બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે। દરોડામાં જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ₹3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ડીસામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારી ભીખાભાઈએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમને રસ્તા પરથી મળેલું એક પાકીટ તેના મૂળ માલિક અજયભાઈ ચૌધરીને તાત્કાલિક પરત કર્યું છે। મળેલા પાકીટમાં રોકડ રકમ અને મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો સામેલ હતા।